તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો છે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને માયાભાઈ આહિર શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર હતી કે જયરાજભાઈ માથે જે નવનીતભાઈ આરોપ લગાવ્યો હતો કે મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજનો ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને પહેલીવાર બોલાવવામાં આવ્યા હતા પૂછપરછ કરવા માટે, અને જયરાજભાઈએ પણ ખુલાસો કર્યો હતો કે આ બાબતે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ। ત્યાર પછી ફરીવાર જયરાજભાઈને એસઆરટી ટીમ દ્વારા ફરીવાર બોલાવવામાં આવ્યા હતા। ત્યાર પછી જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જયરાજભાઈને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ તરહની ક્લિપો વાયરલ થઈ રહી છે। એમાં માયાભાઈ આહિર એવું બોલ્યા છે કે જે થઈ રહ્યું છે એ પણ બરોબર થઈ રહ્યું છે અને જે થવાનું છે એ પણ બરોબર થવાનું છે। હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો। ખબર હતી કે જે જયરાજભાઈ માંથી જે આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા નવનીતભાઈના ન્યાય માટે કે નવનીતભાઈને અમે ન્યાય અપાવીને જ રહીશું। તો તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા, મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી ચર્ચા પણ કરી હતી દોસ્તો। ત્યાર પછી ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એક પછી એક આરોપી પકડવામાં આવ્યા હતા દોસ્તો। તમને ખબર હતી છેલ્લે જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને એને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે જયરાજભાઈ પણ ખુલાસો કર્યો હતો કે આની અંદર મારો હાથ નથી, છતાં જે કોળી સમાજના લોકો મારી માથે આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે, તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। તો તમને ખબર હતી કે જયરાજભાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો મેં લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।